યસ. ઓકે ઓકે, તો લાસ્ટ લેક્ચર આપણે જ્યારે લીધો ત્યારે આપણે ડેટા પ્રોસેસિંગ સાયકલમાં હતા. એના 5 પોઈન્ટ યસ જોયા, એનો ડાયાગ્રામ જોયો. ઇનપુટ થઈ ગયું હતું, સ્ટોરેજ થઈ ગયું હતું, પ્રોસેસિંગ થઈ ગયું હતું, આઉટપુટ થઈ ગયું હતું કે બાકી હતું? બાકી. ઓકે બાકી છે. ઓકે, તો હવે આઉટપુટ જોઈએ. આઉટપુટ શું કરે? તો કે જે કાંઈ ડેટા આપણે ઇનપુટ કરેલા છે અને જે કાંઈ ડેટા ઇનપુટ થયેલા ડેટા પ્રોસેસ થાય છે, સ્ટોર થાય છે, પ્રોસેસ થાય છે, પછી પાછી પ્રોસેસ થઈને એનું જે કાંઈ આઉટપુટ આવે છે એ ડેટા ફરીથી ક્યાં જશે? સ્ટોરેજમાં જશે. પછી સ્ટોરેજમાંથી ફરીથી આપણને આઉટપુટ આપશે. ઓકે, એટલે આઉટપુટ આપણને કેવી રીતે આવશે કે સ્ટોરેજમાંથી આપણને આઉટપુટ જે છે એ મળતું હોય છે. તો આઉટપુટમાં શું કહે છે? ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્રોડ્યુસિંગ રિઝલ્ટ ફ્રોમ ધ ડેટા ફોર ગેટિંગ યુઝફુલ ઇન્ફોર્મેશન. તો કે આપણે કોઈ રિઝલ્ટ પ્રોડ્યુસ અથવા જનરેટ કરાવવું છે એના માટેની પ્રોસેસ છે આઉટપુટ. કે આપણે કોઈ ડેટા ઇનપુટ કરેલા છે, ઇન્સર્ટ કરેલા છે, એ ડેટાનું આપણે રિઝલ્ટ જોઈએ છે તો એ આપણને શેમાં મળે? બીજો પોઈન્ટ શું હતો કે મારે કોઈ ડેટા મારે આઉટપુટમાં જોઈએ છે. મેં ઇનપુટ કર્યું 2 + 3, તો હવે 2 નું બાઇનરી કરશે. તો હવે આઉટપુટ શું છે? આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન પાસ કરી છે તો એ આઉટપુટ જે છે, આઉટપુટ યુનિટી પ્રોસેસ કરીને આપણને આઉટપુટ એઝ અ રિઝલ્ટ આપે છે. હવે બીજો પોઈન્ટ શું કહે છે કે આપણે કોઈ પણ ઇનપુટ કરીએ એની પ્રોસેસ થાય. પ્રોસેસમાં જે કાંઈ આઉટપુટ આવે છે એ ક્યાં સ્ટોર થશે? ફરીથી સ્ટોરેજ યુનિટમાં સ્ટોર થશે અને પછી આપણને આઉટપુટ આપે છે. તો બીજી લાઈનમાં કહે છે સિમિલરલી ધ આઉટપુટ પ્રોડ્યુસ્ડ બાય ધ કોમ્પ્યુટર આફ્ટર પ્રોસેસિંગ મસ્ટ also kept somewhere inside the computer before being given to you in human readable format. ઓકે, હ્યુમન રીડેબલ ફોર્મેટમાં આપે એ પહેલા એ આઉટપુટ બાઇનરી ફોર્મેટમાં જનરેટ થઈને સ્ટોરેજ યુનિટમાં સ્ટોર થઈ ગયું હોય અને એ સ્ટોરેજ યુનિટમાંથી આપણને આઉટપુટ હ્યુમન રીડેબલ ફોર્મેટમાં આવતું હોય છે. થર્ડ પોઈન્ટ જુઓ. અગેન ધ આઉટપુટ ઇઝ ઓલ્સો સ્ટોર્ડ ઇનસાઇડ ધ કોમ્પ્યુટર ફોર ફર્ધર પ્રોસેસિંગ. હવે આઉટપુટ જે કાંઈ આવ્યું એ સ્ટોરેજ યુનિટમાં સ્ટોર અથવા સેવ થયેલું હોય, જેથી આપણે એ આઉટપુટનો બીજી વાર યુઝ કરવો હોય તો આપણે ઇઝીલી કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, મેં એક અત્યારે પ્રોગ્રામ રન કર્યો, તમે સી લેંગ્વેજનો કાલે પ્રોગ્રામ રન કર્યો હશે, બરોબર? તો એ પ્રોગ્રામનું જે કાંઈ આઉટપુટ આવ્યું છે એ તમે સેવ કરીને રાખો. હવે મારે એ પ્રોગ્રામ તમે ફરીથી રન કરો એટલે આઉટપુટ ફરીથી આવે છે. એટલે એ પ્રોસેસ કરવા માટે આઉટપુટ પણ કોમ્પ્યુટર જે છે એ સેવ રાખે છે. ઓકે, પાંચમો પોઈન્ટ છે કંટ્રોલ. The manner how instructions are executed and the above operation are performed. હવે કંટ્રોલ શું કરશે? તો કે આપણે જે કાંઈ ડેટા ઇનપુટ કરીએ છીએ, જે કાંઈ પ્રોસેસ થાય છે, જે કાંઈ ઓપરેશન થાય છે, જે એક્ઝિક્યુશન થાય છે, એની ઉપર એ કંટ્રોલ રાખશે કે આ ઇન્સ્ટ્રક્શન કેવી રીતે પાસ થાય છે, સરખી વ્યવસ્થિત પાસ થાય છે કે નહીં, સોર્ટિંગમાં થાય છે કે નહીં, ડેટા જે છે એ ક્રમમાં આવે છે કે નહીં, એ રીતે કંટ્રોલ રાખશે. Controlling of all operation like input, processing and output are performed by control unit. Control unit શું કરે છે? તો કે આપણે જે કંઈ ડેટા ઇનપુટ કરેલા છે, જે કંઈ પ્રોસેસ થાય છે અને જે આઉટપુટ આવે છે એ બધા ઓપરેશનને કંટ્રોલ કરશે. It takes care of step-by-step processing of all operations inside the computer. હવે ઇનસાઇડ કોમ્પ્યુટરની અંદર જે કાંઈ પ્રોસેસ થાય છે, જે કાંઈ ઓપરેશન પરફોર્મ થાય છે, એ બધા ઓપરેશન ઉપર એ ધ્યાન રાખશે અને એની કંટ્રોલ કરશે, એને મેનેજ કરશે. ઓકે, આ પોઈન્ટ સમજાઈ ગયો બધાને? યસ ઓર નો? મેડમ એકવાર રિપીટ કરો ને. કયો? કંટ્રોલ વાળો? યસ. ઓકે, કંટ્રોલ યુનિટ શું કરશે? તો કે આપણે જે કઈ પ્રોસેસ કરાવીએ છીએ, ઉપર ડાયાગ્રામ જોયો?
ડાયાગ્રામ બતાવું યસ તમને હવે ડાયાગ્રામમાં જોયો મેડમ ઓકે ઇનપુટ થાય છે પ્રોસેસ થાય છે અને આઉટપુટ થાય છે આ જે કંઈ પ્રોસેસ થાય છે કે અહીંથી ડેટા ઇનપુટ થાય છે સ્ટોરેજ યુનિટમાં જાય છે અને આઉટપુટ આવે છે આ બધાનું કંટ્રોલ કોણ કરશે કંટ્રોલ યુનિટ ઓકે તો હવે એ કંટ્રોલ કયું કરશે કે ડેટા આવે છે ઇનપુટ યુનિટમાં એ ડેટા જે કંઈ ઓપરેશન કરાવવા આવે છે એ ડેટા સાચા આવે છે કંઈ ભૂલવાળા નથી જો ભૂલવાળા ડેટા હશે તો આપણને આઉટપુટ જે છે એ સાચું મળશે નહીં જો એ ભૂલવાળા ડેટા સ્ટોર કરીને રાખશે તો આપણને આઉટપુટ પણ ખોટું જ આવશે એટલે આ કંટ્રોલ યુનિટ શું કરે છે એ બધી ઇન્સ્ટ્રક્શન જે કાંઈ આવે છે એને કંટ્રોલ કરીને રાખે છે કે આ ડેટા આવ્યો હવે એ ડેટાને કંટ્રોલ કરશે પછી સ્ટોરેજ યુનિટમાં મોકલશે સ્ટોરેજ યુનિટમાંથી કંટ્રોલ કરીને ક્યાં મોકલશે તો કે આપણે એરિથમેટિક અને લોજિકલ યુનિટમાં હવે એ એરિથમેટિક અને લોજિકલ યુનિટમાં જે કંઈ પ્રોસેસ થાય છે એ પ્રોસેસને કંટ્રોલ કરશે અને પ્રોસેસનું જે કાંઈ આઉટપુટ આવે છે એ ક્યાં મોકલશે પાછું સ્ટોરેજ યુનિટ હવે એ કોને કંટ્રોલ કરશે તો કે સ્ટોરેજ યુનિટને સ્ટોરેજ યુનિટમાં જે કાંઈ આઉટપુટ જનરેટ થાય છે જનરેટ થયેલું છે એ આઉટપુટને આઉટપુટ યુનિટ સુધી પહોંચાડવામાં કંટ્રોલ કોણ કરશે કંટ્રોલ યુનિટ ઓકે સમજાઈ ગયું એટલે આ પરફોર્મન્સ કેવું થયું સ્ટેપ બાય સ્ટેપ પરફોર્મન્સ થયું કે પેલા ઇનપુટ યુનિટનું કંટ્રોલ કર્યું પછી સ્ટોરેજ યુનિટનું પછી એરિથમેટિક અને લોજિક યુનિટનું કંટ્રોલ કર્યું અને લાસ્ટમાં આઉટપુટ યુનિટનું કંટ્રોલ કર્યું ઓકે સમજાઈ ગયું યસ ઓકે હવે આ ટોપિકમાં કોઈને કઈ પ્રોબ્લેમ યસ ઓર નો ઓકે તો હવે બીજો ટોપિક આપણે ચલાવીએ જનરેશન ઓફ કોમ્પ્યુટર ઓકે સ્ક્રીન દેખાય છે ને બધાને યસ Yes, yes. હવે કોમ્પ્યુટરની મેઇનલી 5 જનરેશન છે ફર્સ્ટ જનરેશન સેકન્ડ જનરેશન થર્ડ જનરેશન ફોર્થ અને ફિફ્થ જનરેશન તો ફર્સ્ટ જનરેશન જુઓ ફર્સ્ટ જનરેશનનો આ છે ને ક્વેશ્ચન તમારે મોસ્ટ આઈએમપી છે 5 માર્કમાં હોય ને હોય જ છે એટલે ફર્સ્ટ જનરેશન શું છે કે એનું ટાઈમ ડ્યુરેશન શું છે કે એટલા ટાઈમમાં એ પ્રોડ્યુસ થયું તો કે 1946 થી 1959 માં એ જે કોમ્પ્યુટર જે છે ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર એ પ્રોડ્યુસ થયું તો ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટરમાં જુઓ The computers produced during the period 1946 to 1959 with the technology are regarded as first generation computer. હવે આ જે કંઈ કોમ્પ્યુટર પ્રોડ્યુસ થયું 1946 થી 1959 માં એને કેવા કોમ્પ્યુટર કહેવામાં આવ્યા ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર અને શેનાથી બનાવવામાં મેન્યુફેક્ચરિંગ શેનાથી થયું તો કે વેક્યુમ ટ્યુબથી These computers were manufactured with the vacuum tube. આ જનરેશનનું કોમ્પ્યુટરના જનરેશન જે છે એનું મેન્યુફેક્ચરિંગ વેક્યુમ ટ્યુબથી થયું These tubes were used in arithmetic and logical operation. હવે આ વેક્યુમ ટ્યુબ જે છે એ આપણને શેમાં યુઝ થાય તો કે એરિથમેટિક અને લોજિકલ જે કાંઈ ઓપરેશન કરાવવાના છે એ ઓપરેશનમાં આપણને આ ટ્યુબ યુઝ થાય છે હવે ફર્સ્ટ જનરેશનના અમુક એક્ઝામ્પલ છે એની આ એક કોમ્પ્યુટર છે એનું એક્ઝામ્પલ છે એડવેક પણ એક કોમ્પ્યુટર છે એ ફર્સ્ટ જનરેશનનું એક્ઝામ્પલ છે યુનિવેક પણ એક કોમ્પ્યુટર જ છે જે ફર્સ્ટ જનરેશનનું એક્ઝામ્પલ છે IBM 701 અને IBM 650 એ બધા છે ફર્સ્ટ જનરેશનના કોમ્પ્યુટરના એક્ઝામ્પલ ઓકે હવે એમાં એડવાન્ટેજ જુઓ ફર્સ્ટ જનરેશનનું They were capable of making arithmetic and logical operation. હવે વેક્યુમ ટ્યુબનો યુઝ કર્યો છે તો વેક્યુમ ટ્યુબથી આપણે એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કરી શકીએ તો એના માટે ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર જે છે એ કેપેબલ છે કે એરિથમેટિક અને લોજિકલ મારે ઓપરેશન કરાવવું છે તો એના માટે કેપેબલ છે They use the electronic values in place of key punch machines or the unit record machines. હવે આ કોમ્પ્યુટરનો શેનો યુઝ કરશે તો કે ઇલેક્ટ્રોનિક વેલ્યુનો યુઝ કરશે કોઈ કી પંચ મશીનનો યુઝ નહીં કરે અથવા યુનિટ રેકોર્ડ મશીનનો યુઝ નહીં કરે ઇલેક્ટ્રોનિક વેલ્યુઝ એટલે આપણે કંઈ જે ડેટા પાસ કરીએ છીએ એ આપણે
ઇલેક્ટ્રોનિક ડેટા પાસ મીન્સ કે હું આ કીબોર્ડમાંથી પાસ કરું છું ડેટા, તો એ ઇલેક્ટ્રોનિક વેલ્યુઝ છે. તો એ ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટરનો એક એડવાન્ટેજ છે. ઓકે, એડવાન્ટેજ સમજાણા? એડવાન્ટેજ સમજાય ગયા બધાને? રિપીટ કરો તો મેડમ. હા, એક જ મિનિટ હો. ઓકે, સેકન્ડ શું કહે છે? તો they used to electronic values in place of the key punch machines or the unit record machine. ઇલેક્ટ્રોનિક વેલ્યુઝ એટલે કીબોર્ડ જે છે એ આપણે ઇલેક્ટ્રિસિટીથી ચાલે, બરોબર? ઇલેક્ટ્રોનિક વેલ્યુ છે આપણે જે પાસ કરીએ ઇલેક્ટ્રોનિક વેલ્યુ કહેવાય. સ્કેનર માંથી આપણે સ્કેન કરીને જે ડેટા પાસ કરીએ એ ઇલેક્ટ્રોનિક વેલ્યુઝ કહેવાય. અને કી પંચ મશીન કોને કહેવાય? તો કે ટાઈપરાઇટર હતા એ કી પંચ મશીન કહેવાય. એનો યુઝ નથી કરતા પણ ઇલેક્ટ્રોનિક વેલ્યુઝનો યુઝ કરે છે. ઓકે, સમજાણો? સમજાણો? યસ. ઓકે, ડિસએડવાન્ટેજ જુઓ. They were too big in size, very slow, low level of accuracy and reliability. ફર્સ્ટ જનરેશનના જે કોમ્પ્યુટર હતા એક રૂમ જેવડા હતા, એટલે એની સાઇઝ બહુ જ મોટી હતી, એની સ્પીડ જે હતી એ ખૂબ જ ઓછી હતી, અને એની એક્યુરસી એટલે કે એનું રિઝલ્ટ આવવામાં જે સચોટતા હોય એ ખૂબ જ લો લેવલની હતી, કે આપણે જે કંઈ રિઝલ્ટ જોઈએ એ આપણને સાચું આપે પણ અને ન આપે પણ, એટલે એનો ડિસએડવાન્ટેજ છે. They consume lot of electricity, generated a lot of heat and break down frequently. કે એ ફર્સ્ટ જનરેશનનું કોમ્પ્યુટર જે યુઝ થતું એમાં ઇલેક્ટ્રિસિટી વધારે પ્રમાણમાં જોતી, એ હીટ બહુ આપતું કોમ્પ્યુટર, એ ગરમ જે હીટ હોય એ ખૂબ જ પ્રોડ્યુસ કરતું, એ જનરેટ કરતું, અને વારંવાર બ્રેકડાઉન ફ્રિકવન્ટલી એટલે વારંવાર એ કંઈકનું કંઈક ખરાબ થઈ જતું ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર. ઓકે, આ ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર સમજાઈ ગયું? યસ. ઓકે, યસ મેડમ. ઓકે, નેક્સ્ટ છે સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર. હવે સેકન્ડ જનરેશનનું પ્રોડક્શનનો ટાઈમ પીરિયડ શું હતું? તો કે 1959 to 1965, કે એનો ટાઈમ પીરિયડ હતો 1959 થી 1965 વિથ ટેકનોલોજી ઇઝ નોન એઝ સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર. હવે આ ટાઈમ લિમિટમાં, આ ટાઈમ ડ્યુરેશનમાં જે કોમ્પ્યુટર પ્રોડ્યુસ થયા એને કેવા કોમ્પ્યુટર કહેવાના? તો કે સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર. એવામાં અલગ અલગ ટાઈપના કોમ્પ્યુટર જનરેટ થયા હોય, બનાવવામાં આવ્યા હોય. ફોર એક્ઝામ્પલ હનીવેલ છે, એક્ઝામ્પલ જુઓ, હનીવેલ સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર છે. IBM 7094 જે છે એ સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર છે. આ બધા અલગ અલગ કોમ્પ્યુટર છે જે સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર છે. This computer used transistor in place of vacuum tube as their basic element to perform all computational and logical works. હવે ફર્સ્ટ જનરેશનમાં શેનો યુઝ થયો તો વેક્યુમ ટ્યુબનો. હવે એની બદલે સેકન્ડ જનરેશનમાં શેનો યુઝ થયો તો કે ટ્રાન્ઝિસ્ટરનો. શેના માટે ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરવામાં આવ્યો? તો કે મારે કોઈ લોજિકલ કામ કરવું છે કોમ્પ્યુટરમાં, અથવા કોઈ કોમ્પ્યુટેશનલ કામ કરવું છે, કોમ્પ્યુટર વર્ક મારે કરવું છે, તો એના માટે જે છે આ સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર પ્રોડ્યુસ કરવામાં આવી. ઓકે, એના એક્ઝામ્પલ જોયા, હનીવેલ છે, IBM છે, CDC છે, CDC 3600 છે, યુનિવેક છે, એ બધા એના સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર્સ છે, એના એક્ઝામ્પલ છે. સેકન્ડ જનરેશનનું એડવાન્ટેજ જુઓ. They require very small space, were very fast and reliable and dependable. ફર્સ્ટ જનરેશન જે કોમ્પ્યુટર હતું એની કમ્પેરમાં સેકન્ડ જનરેશન જે કોમ્પ્યુટર છે એની સ્પેસ ખૂબ જ ઓછી જોતી, એ ફાસ્ટ હતું ફર્સ્ટ જનરેશનની કોમ્પ્યુટરમાં, એક જે કંઈ રિઝલ્ટ આપતું એ સાચું આપતું, અને એ ડિપેન્ડેબલ હતું. સેકન્ડ એડવાન્ટેજ જુઓ. They used less power, dissipated less heat and had large storage capacity. કે સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર જે છે એ ઇલેક્ટ્રિસિટી એટલે પાવર ઓછો યુઝ કરતો, હીટ પણ ઓછી આપતો,
અને એની જે કંઈ ડેટા સ્ટોરેજ કેપેસિટી છે, જે કંઈ ડેટા આપણે સ્ટોર કરવાની કેપેસિટી છે એ એની લાર્જ હતી. They used better peripheral device like card reader and printer etc. Peripheral એટલે આપણે જે અટેચ કરી શકીએ એવા ડિવાઇસ, જેમ કે રીડર જે છે એ પણ સેકન્ડ જનરેશન કોમ્પ્યુટરમાં આપણે અટેચ કરી શકતા, પ્રિન્ટરનો યુઝ કરી શકતા. આ બધું સેકન્ડ જનરેશન. ફર્સ્ટ જનરેશનમાં કાંઈ પેરિફેરલ ડિવાઇસ આપણે અટેચ કરી શકતા નહીં. ડિસએડવાન્ટેજ જુઓ. ફર્સ્ટ, they did not have any operating system and used assembly language. કે સેકન્ડ જનરેશનના જે કોમ્પ્યુટર હતા એ ઓપરેટિંગ સિસ્ટમ ત્યારે નહોતી, કે કોઈ ઓપરેટિંગ સિસ્ટમ એ યુઝ કરતું નહીં. ત્યારે લેંગ્વેજ હતી એસેમ્બલી લેંગ્વેજ. આખું કોમ્પ્યુટર જે છે એ એસેમ્બલી લેંગ્વેજથી જ ચાલતું. ઓકે, કોઈ ઓપરેટિંગ સિસ્ટમ હતી નહીં, જેમ કે અત્યારે વિન્ડોઝ 7, 8, 10 છે એવી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ હતી નહીં. મેક ઓપરેટિંગ સિસ્ટમ નહોતી, લિનક્સ નહીં, યુનિક્સ નહીં, એકેય ઓપરેટિંગ સિસ્ટમ નહોતી. ખાલી એસેમ્બલી લેંગ્વેજથી જે છે એ કોમ્પ્યુટર ચાલતું. સેકન્ડ ડિસએડવાન્ટેજ જુઓ. They lacked in intelligence and decision making and needed constant upkeep and maintenance. હવે આ સેકન્ડ જનરેશનના જે કોમ્પ્યુટર હતા એ એટલા બધા ઇન્ટેલિજન્ટ નહોતા. એ એવો કોઈ ડિસિઝન લઈ ઇન્સ્ટ્રક્શન પાસ કરી હોય અને ડિસિઝન આપે એવા પણ હતા નહીં. જો આપણે કોઈ ઇન્સ્ટ્રક્શન પાસ કરી છે તો એ ઇન્સ્ટ્રક્શનને આપણે સતત ધ્યાન રાખવું પડતું, કોન્સ્ટન્ટ આપણે એનામાં ધ્યાન રાખવું પડતું, એને મેન્ટેન કરવા પડતું કે આપણે ઇન્સ્ટ્રક્શન પાસ કરી છે, ઇન્સ્ટ્રક્શન બરોબર પ્રોસેસ કરે છે કે નહીં એનું આપણે ધ્યાન રાખવું પડતું. તો આ સેકન્ડ જનરેશનનો ડિસએડવાન્ટેજ છે. ઓકે, સેકન્ડ જનરેશન સમજાઈ ગયું? Yes. Yes. ઓકે Yes, madam. ઓકે Yes. ઓકે. હવે જુઓ થર્ડ જનરેશન. હવે થર્ડ જનરેશનનો ટાઈમ ડ્યુરેશન શું હતું? તો કે 1965 થી 1970 સુધીના જેટલા પણ કોમ્પ્યુટર બન્યા એ બધા કોમ્પ્યુટરને કેવા કોમ્પ્યુટર કીધા? તો કે થર્ડ જનરેશન કોમ્પ્યુટર. અને the computer developed during the period 1965 to 70 are branded as third generation computer. The significant features of this computer was that they were built with monolithic integrated circuit, each of which consisted of thousands of transistors. ઓકે, હવે આ થર્ડ જનરેશન કોમ્પ્યુટર જે છે એ શેનાથી બનાવવામાં આવ્યું? તો કે ફર્સ્ટ જનરેશન શેનાથી બનાવવાનું? વેક્યુમ ટ્યુબ. સેકન્ડ ટ્રાન્ઝિસ્ટરથી. અને હવે થર્ડ જનરેશન જે કોમ્પ્યુટર જે છે એ મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટથી બનાવવા આવ્યું. કે મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં હજારો જેટલા ટ્રાન્ઝિસ્ટર આપવામાં આવ્યા અને અમુક એવા ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ પણ આપવામાં આવ્યા કે જેનાથી આ થર્ડ જનરેશન કોમ્પ્યુટર જે છે એ વર્ક કરી શકે. તો the significant features of this computer was that they were built with monolithic integrated circuit, each of which consisted of thousands of transistors and other electronic components on a single crystal. Okay, એક સિંગલ ચિપમાં આ બધી વસ્તુ ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે છે એ એક ક્રિસ્ટલ કહેવાય. સિંગલ ક્રિસ્ટલમાં 1000 ટ્રાન્ઝિસ્ટર અને ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ આપવામાં આવ્યા, જેનાથી આ થર્ડ જનરેશન કોમ્પ્યુટર જે છે એ બનાવવામાં આવ્યું. એના એક્ઝામ્પલ છે PDP-8, PDP-11, ICL 2900. આ બધા જે છે એ થર્ડ જનરેશનના કોમ્પ્યુટર છે અને એ ક્યાંથી 1965 થી 1970 સુધી આ બધા કોમ્પ્યુટર જે છે એ બનાવવામાં આવ્યા. ઓકે, એડવાન્ટેજ જુઓ. ફર્સ્ટ એડવાન્ટેજ, the size was very small in comparison, less costly and built with thousands of transistors which very cheap. કે સેકન્ડ જનરેશનની કમ્પેરિઝનમાં જોઈએ તો એ નાના હતા કોમ્પ્યુટર, એની કોસ્ટ પણ ઓછી હતી અને હજારો ટ્રાન્ઝિસ્ટરથી બનાવવામાં આવ્યું હતું એટલે એ ખૂબ જ ચીપ હતું, એ ખૂબ જ સરળ હતું અથવા યુઝફુલ હતું. They use faster, better device for storage called auxiliary backing and secondary storage. હવે
થર્ડ જનરેશન જે કોમ્પ્યુટર છે એમાં સ્ટોરેજ માટે સારા એવા ડિવાઇસ આપવામાં આવ્યા, જેમ કે સેકન્ડરી સ્ટોરેજ. સેકન્ડરી સ્ટોરેજમાં શું શું આવે તો કે પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, સીડી છે, ડીવીડી છે, એ બધા સેકન્ડરી સ્ટોરેજમાં આવે. તો એ બધા જે ડિવાઇસ જે છે એ થર્ડ જનરેશન કોમ્પ્યુટરમાં આપવામાં આવ્યા સ્ટોરેજ માટે. થર્ડ એડવાન્ટેજ જુઓ, they used operating system for better resource management and used the concept of time sharing and multiple programming. હવે થર્ડ જનરેશનમાં જે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થઈ એને જે કાંઈ આપણે રિસોર્સ હોય એનો સારો એવું મેનેજમેન્ટ કરી શકતું, ટાઈમ શેરિંગ કરતું. એટલે આપણે કોઈ મલ્ટિપલ વર્ક કરવું છે એક સાથે કોમ્પ્યુટરમાં, મારે બેકગ્રાઉન્ડમાં સોંગ પણ સાંભળવા છે, મારે સાઈડમાં ચેટ પણ કરવી છે, મારે મારું વર્ક પણ કરવું છે, તો એ મલ્ટિપલ પ્રોગ્રામિંગ થર્ડ જનરેશનમાં થઈ શકતું. એનાથી જે ટાઈમ છે બચતો એ પણ બચતો અને એનાથી મેનેજમેન્ટ પણ ઘણું સારું થતું થર્ડ જનરેશન કોમ્પ્યુટરમાં. હવે ડિસએડવાન્ટેજ જુઓ, ફર્સ્ટ ડિસએડવાન્ટેજ, they created lot of problems to the manufacturers at the initial stage. જ્યારે થર્ડ જનરેશન કોમ્પ્યુટર બનાવવામાં આવ્યા ઇનિશિયલ સ્ટેજમાં, શરૂઆતી સ્ટેજમાં, ત્યારે એમને એ બનાવવા માટે ખૂબ જ પ્રોબ્લેમ થઈ. they lacked thinking power and decision making ability. હવે થર્ડ જનરેશન જે કોમ્પ્યુટર છે એ એનામાં વિચાર શક્તિ ખૂબ જ ઓછી હતી, કોઈ પણ ડિસિઝન એ લઈ શકે નહીં. આપણે જે ઇન્સ્ટ્રક્શન પાસ કરે છે એ પાસ કરેલી ઇન્સ્ટ્રક્શનમાં એ કંઈ વિચારે નહીં, જેવી ઇન્સ્ટ્રક્શન આપણે પાસ કરી હોય એવું જ આપણને આઉટપુટ આપે. જો આપણે સાચી ઇન્સ્ટ્રક્શન પાસ કરી હોય તો આપણને સાચું આઉટપુટ આપે, જો ખોટી ઇન્સ્ટ્રક્શન પાસ કરેલી હોય તો આપણને ખોટું ઇન્સ્ટ્રક્શન આપે. એટલે સેકન્ડ ડિસએડવાન્ટેજ એ છે. થર્ડ ડિસએડવાન્ટેજ, they could not provide any insight into their internal working. કે અંદર એને ઇન્ટરનલ કોમ્પ્યુટરમાં ઇન્ટરનલ જે કાંઈ વર્ક થતું એમાં એ કંઈ પ્રોવાઈડ કરતું નહીં. એ જે કંઈ કામ કરતું એ આપણે ઇન્સ્ટ્રક્શન જે પાસ કરીએ એનાથી જ ડાયરેક્ટ આઉટપુટ આપતું, અંદર એવી સારી એવી કંઈ પ્રોસેસ થતી નહીં. ઓકે, આ થર્ડ જનરેશનમાં કોઈને કંઈ પ્રોબ્લેમ? થર્ડ જનરેશન કોમ્પ્યુટરમાં કોઈને કંઈ પ્રોબ્લેમ? સમજાઈ ગયું? Yes, સમજાઈ. ઓકે, તો નેક્સ્ટ છે ફોર્થ જનરેશન કોમ્પ્યુટર. હવે ફોર્થ જનરેશન કોમ્પ્યુટરનો ટાઈમ ડ્યુરેશન શું છે તો કે 1970 થી 1985. ફોર્થ જનરેશન જે કોમ્પ્યુટર બનાવવામાં આવ્યા એ 1970 થી 1985 ના જેટલા પણ કોમ્પ્યુટર બન્યા એને કેવા કહેવાય? ફોર્થ જનરેશન કોમ્પ્યુટર. The computer that came to the scene with improved technology during the period 1970 to 1985 is marked as the fourth generation computer. હવે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જનરેશનની જે કંઈ ટેકનોલોજી હતી એની ટેકનોલોજીમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આપીને જે કોમ્પ્યુટર બનાવવામાં આવે છે એને ફોર્થ જનરેશન કોમ્પ્યુટર કહેવાય છે. They used large scale integrated circuit and very large integrated circuit in the form of microprocessor in their memory. હવે ફોર્થ જનરેશનના જે કોમ્પ્યુટર છે એ માઇક્રોપ્રોસેસર યુઝ કરતા. એમાં શું શું એ હતું તો કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ રાખવામાં આવતી અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ એમાં બિલ્ડ થઈ અને એને ફોર્મ આપ્યું માઇક્રોપ્રોસેસર. એટલે આ ફોર્થ જનરેશન કોમ્પ્યુટર જે છે એ માઇક્રોપ્રોસેસરથી બનાવવામાં આવ્યું. This computer unleashed million of transistor and other electronic component on single silicon chip. હવે એક સિંગલ સિલિકોન ચિપ છે એમાં મિલિયન ઓફ ટ્રાન્ઝિસ્ટર આપ્યા અને અમુક ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ પણ આવ્યા અને એ બધું શેમાં આપી દીધું તો કે એક સિલિકોન ચિપમાં આપી દીધું. A microprocessor is a single chip which it can perform the controlling arithmetic and logical function of a computer that too at a fast speed. હવે આ છે સિંગલ સિલિકોન ચિપ છે જેમાં ટ્રાન્ઝિસ્ટર આપવામાં આવ્યા, ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સ આપવામાં આવ્યા, સર્કિટ્સ આપવામાં આવી, ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ આપવામાં આવી, એ બધા માઇક્રોપ્રોસેસરને સિંગલ ચિપ કહેવાય. અને આ શું સિંગલ માઇક્રોપ્રોસેસર છે એ શું પરફોર્મ કરતું તો કે કંટ્રોલિંગ કરતું, એરિથમેટિક અને લોજિકલ ફંક્શન આપણે કરાવવા હોય, કોઈ કેલ્ક્યુલેશન કરાવવું છે અથવા તમે સીમાં પ્રોગ્રામ કર્યો એ લોજિકલ કહેવાય.
એ લોજિકલ ફંક્શન આપણે પાસ કરાવવા છે તો એ 4th જનરેશન કોમ્પ્યુટર કરી શકતું અને એની સ્પીડ પહેલી, બીજી અને ત્રીજી જનરેશન કરતાં પણ વધુ સારી હતી. એના અમુક એક્ઝામ્પલ છે 4th જનરેશન કોમ્પ્યુટરના કે 4th જનરેશન છે ટાઈમ લિમિટ હતો 1970 થી 1985. એટલા ટાઈમ લિમિટમાં આ બધા કોમ્પ્યુટર જે છે એ બનાવવામાં આવ્યા. IBM 4341, DEC 10, સ્ટાર 1000, PUP 11 આ બધા કોમ્પ્યુટર જે છે એ 4th જનરેશન કોમ્પ્યુટર કહેવાય છે. એડવાન્ટેજ જુઓ, they were very small in size and cost of operation was very less. હવે આ કોમ્પ્યુટર જે છે એ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જનરેશનના કોમ્પ્યુટરની કમ્પેરિઝનમાં નાના હતા અને એની જે કંઈ ઓપરેશન થતું એની જે કંઈ કોસ્ટ હતી એ પણ ખૂબ જ ઓછી હતી. They were very compact, faster and reliable as they used very large scale integrated circuit. હવે ફોર્થ જનરેશન કોમ્પ્યુટરમાં લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટનો યુઝ થતો એટલે એ જે કંઈ વર્ક કરતું એ ફાસ્ટર કરતું અને રિલાયેબલ કરતું. થર્ડ એડવાન્ટેજ છે they were capable of facilitating the interactive online remote programming by which one sitting at the distance place can get his program executed by centrally located computer. હવે કોમ્પ્યુટરમાં ઓનલાઈન રિમોટ પ્રોગ્રામિંગ આપવામાં આવ્યું ફોર્થ જનરેશન કોમ્પ્યુટર, જેથી કરીને હું કોઈ બીજા કોમ્પ્યુટર પર બેઠી હોય અને મારે બીજું કોમ્પ્યુટર યુઝ કરવું છે, થોડુંક ડિસ્ટન્સમાં છે, એવું કોમ્પ્યુટરમાં મારે પ્રોગ્રામ કંઈ એક્ઝિક્યુશન કરવું છે અથવા એ કોમ્પ્યુટર મારે એક્ઝિક્યુટ કરવું છે તો એ ફેસિલિટી જે હતી એ હું દૂર બેસીને પણ પહેલા કોમ્પ્યુટરમાં હું જે કંઈ વર્ક કરવાનું હોય એ કરી શકતી. ડિસએડવાન્ટેજ જુઓ, they are less powerful and had less speed than mainframe computer. હવે મેઇનફ્રેમના જે કોમ્પ્યુટર છે એના કરતાં ઓછું પાવરફુલ હતું, એની સ્પીડ પણ ઓછી હતી. They lacked thinking power and decision making ability. હવે ફોર્થ જનરેશનના જે કોમ્પ્યુટર હતા એમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જનરેશન કરતાં થોડીક ડિસિઝન મેકિંગ એબિલિટી સારી હતી, પણ તો એટલી બધી સારી નહોતી કે એ પોતાની રીતે કોઈ ડિસિઝન લઈ શકે, કે એનામાં એટલું થિંકિંગ પાવર નહોતું. They had less storage capacity and needed further improvement. હવે ફોર્થ જનરેશનના જે કોમ્પ્યુટર હતા એનામાં સ્ટોરેજ કેપેસિટીનું લેસ હતો, ઓછું હતી અને એમાં સ્ટોરેજ કેપેસિટીની અમુક ઇમ્પ્રુવમેન્ટ પણ જરૂરી હતી. ઓકે, ફોર્થ જનરેશન કોમ્પ્યુટર સમજાઈ ગયા બધાને? યસ ઓર નો? રિસ્પોન્સ તો આપો. હવે લાસ્ટ છે ફિફ્થ જનરેશન કોમ્પ્યુટર. હવે ફિફ્થ જનરેશન કોમ્પ્યુટર ક્યાંથી આવ્યા તો કે 1985 થી ફિફ્થ જનરેશન આવ્યા અને અત્યારે જે કંઈ હજુ આવે જ છે, 7th જનરેશન આવી ગઈ, 8th જનરેશન આવી ગઈ, પણ આપણને અત્યારે ફિફ્થ જનરેશન સુધી જ સિલેબસમાં છે. એટલે 1985 થી ફિફ્થ જનરેશન હજુ થતા જ હતા. આ જ્યારે સિલેબસ આવ્યો ત્યાં સુધી એ ફિફ્થ જનરેશન કોમ્પ્યુટર જે છે એ ઇમ્પ્રુવમેન્ટમાં હતા. એટલે આપણે લખવાનું 1985 to onwards. The computer that are emerging after 1985 with further improved technology are considered as fifth generation computer. 1985 પછી જે કંઈક કોમ્પ્યુટર આવ્યા, જ્યાં સુધી 7th જનરેશન અથવા 8th જનરેશન આવી એ પહેલા ના કોમ્પ્યુટરને કેવા કહેવાય? ફિફ્થ જનરેશન કોમ્પ્યુટર. These machines are designed to incorporate artificial intelligence and use stored reservoirs of knowledge to make expert judgment and decision like human being. હવે આ મશીનમાં શું ડિઝાઇન થયું તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હતું આ ફિફ્થ જનરેશનના કોમ્પ્યુટરમાં. એ જે કંઈ નોલેજ અથવા ડેટા જે છે એ સ્ટોર અથવા રિઝર્વ રાખવાની કેપેસિટી ફિફ્થ જનરેશનના કોમ્પ્યુટરમાં હતી. હવે આપણે માણસો જેવી રીતે ડિસિઝન લે એવી રીતે આ કોમ્પ્યુટર જે છે એ ડિસિઝન લે, તો આપણે ઇન્સ્ટ્રક્શન પાસ કરીને ફટાફટ ડિસિઝન અથવા જજમેન્ટ આપી દેતું.
They are also designed to process non-numerical information like picture and graphs using very large integrated circuit. હવે very large integrated circuit નો use કરીને 5th generation ના કોમ્પ્યુટરમાં આપણે નોન ન્યુમેરિકલ એટલે કોઈ આંકડાકીય અથવા શાબ્દિક કોઈ ઇન્ફોર્મેશન ના બદલે આપણે પિક્ચર પણ સ્ટોર કરી શકતા, ગ્રાફ્સ પણ સ્ટોર કરી શકતા. એ બધું 5th generation કોમ્પ્યુટરમાં આપણે ડિઝાઇન થયું અને આ બધા ડેટા જે છે પિક્ચરના અથવા ગ્રાફના એ આપણે પ્રોસેસ કરી શકતા. હવે એના એક્ઝામ્પલ્સ ક્યાં ક્યાં છે તો કે ડેસ્કટોપ જે છે એ 5th જનરેશનનું એક્ઝામ્પલ છે, લેપટોપ જે છે એ 5th જનરેશનનું એક્ઝામ્પલ છે, નોટબુક જે છે એ 5th જનરેશનનું એક્ઝામ્પલ છે. ઓકે, હવે એડવાન્ટેજ જુઓ. ફર્સ્ટ એડવાન્ટેજ, ઇટ ઇઝ મોર રિલાયબલ એન્ડ વર્ક ફાસ્ટર, કે કામમાં ખૂબ ફાસ્ટ હતું અને રિલાયબલ પણ હતું. ઇટ ઇઝ અવેલેબલ ઇન ડિફરન્ટ સાઇઝીસ એન્ડ યુનિક ફીચર્સ. અત્યારે આપણે જોઈએ તો આપણે લેપટોપ નાના પણ આવે છે અને ફિક્સ સાઇઝના પણ આવે છે. એટલે આપણે જેવી સાઇઝના કોમ્પ્યુટર અથવા લેપટોપ જોતા હોય એવા ડિફરન્ટ સાઇઝના મળી રહે અને એમાં ફીચર્સ પણ અલગ અલગ જોવા મળે છે અત્યારે. It provides computer with more user-friendly interface and multimedia features. કે આ 5th જનરેશનના જે કોમ્પ્યુટર હતા એ યુઝર ફ્રેન્ડલી હતા અને મારે જો એમાં મલ્ટીમીડિયા ફીચર્સ કે મારે એક સાથે વધારે કામ કરવું છે, કે મારે બેકગ્રાઉન્ડમાં સોંગ પણ વગાડવા છે, ચેટ પણ કરવી છે અને મારું કામ પણ કરવું છે, તો એ બધા ફીચર્સ જે છે એ 5th જનરેશન કોમ્પ્યુટરમાં આવતા. ડિસએડવાન્ટેજ જુઓ. They need very low level languages. કે આ જે કંઈ કોમ્પ્યુટર 5th જનરેશનના કોમ્પ્યુટર છે બનાવવામાં આવ્યા એમાં લેંગ્વેજીસ લો લેવલની હતી. they may make human brains dull and dumb. હવે આ 5th જનરેશનના કોમ્પ્યુટર એટલા સ્માર્ટ હતા કે માણસના બ્રેનને જે છે એ ઓછું યુઝ કરતા, કે માણસ પોતાના બ્રેનનો વધારે યુઝ કરતો નહીં. એ ડિપેન્ડન્ટ કોના ઉપર થઈ ગયો તો કોમ્પ્યુટર્સ ઉપર. તો 5th જનરેશનના જે કોમ્પ્યુટર છે એને માણસના બ્રેનને જે છે એ હાવ ડલ કરી નાખ્યું અને માણસ પોતાની થિંકિંગ શક્તિ પોતાનું વિચારવાના બદલે કોમ્પ્યુટર ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું. ઓકે, 5th જનરેશનમાં કોઈને ક્વેરી? નહીં. ઓકે, આ સમજાઈ ગયું બધાને? Yes. આખો પોઈન્ટ? Yes. Yes. ઓકે, તો કોઈને કઈ અત્યાર સુધીમાં કઈ ક્વેરી છે? No. ઓકે, તો લેક્ચર આજ છે આપણે પૂરો કરીએ. એક જ મિનિટ. કોઈને કઈ ક્વેરી છે? ના. નો. ઓકે, તો 5 મિનિટ રહ્યો પછી આપણે જે છે એ પૂરો કરીએ. ઓકે, તો હવે કોઈને કઈ ક્વેરી નથી ને તો હું લેક્ચર આજે પૂરો કરું. નો. તો આજનો લેક્ચર છે આપણે પૂરો થાય છે. ઓકે.